જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે આવી ગયા છે આપણી સાઈડ ઉપર। તો તમે જોઈ શકો છો આપણી સાઈડનો નજારો। સાઈડ પર શું કામકાજ ચાલી રહ્યો, તો આ બાજુ ચણતરનું કામકાજ ચાલી રહ્યું, પેલી બાજુ તમે જોઈ શકો। આ બાજુ જોવા જઈએ ક્લબ હાઉસમાં, તો ક્લબ હાઉસનું કામકાજ પણ બહુ ઝડપથી પટવા આવ્યું। ફાર્માન ટેકાન બધું ગોઠવાઈ ગયું અને હવે ગાડી ખાલી। તો મિત્રો ફાઇનલી આપણી સાઈડ ઉપર તમે જોઈ શકો ગાડી આવી મોટી, લગભગ રેતી ભરીને આવી। તો તમે જોઈ શકો સાઈડ પર માલ ખોટવા નહીં જતા। આપણે તો ઓફિસમાં આવીએ, આ બાજુ જઈ દઈએ। ગાડી પુરાની માટી લઈને આવીએ એવું લાગી ગયું, એટલે આપણે ચોક ખાલી કરશી પહેલાં, પછીથી ભરી અને આપણા સામે જે ભર્યા ને પેલ કેપના ઉપર જે બીમ ભર્યા છે નાના નાના, એમાં પૂરણ કરવામાં આવશે। પેલી બાજુ ખાલી થાય તો એ બાજુથી પછી ટ્રેક્ટરમાં એમાં ભરી અને લાવશી અને આ બધું પૂરણ ચાલુ કરી દે। તો ગાડીઓ આપણે ચાલુ થઈ જાય આપણી સાઈડ ઉપર। પૂરણ માટે માટી મંગાવેલી બહારથી, તમે જોઈ શકો ગાડી ખાલી। તો હવે જઈ રહીએ। તો ફાઇનલી ગાડી ખાલી થઈ રહી હતી, તમે જોઈ શકો આ રીતના ખાલી થાય ગાડી। તો ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધી, તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। પેલી બાજુ કાકુ પાણી સોટી જાય અને આપણે બહાર આવી જઈએ। આ બધું પાણી સટવાનું ચાલુ હોય, તમે જોઈ શકો આ બાજુ ચણતર કામ ચાલુ રહ્યો। આ બાજુ ક્લબ હાઉસનું બધું ગોઠવાઈ ગયો, સેટિંગ હજુ પટ્યું નહીં કામકાજ, પછી ગોઠવાઈ જાય એટલે પછી એક દાડો ભરાઈ થઈ જાય। વિડીયો આપણે બતાવ્યું, તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। અને આપણે ઓટો મારીએ સાઈડ ઉપર, આખો દાડી ઓફિસમાં બેસી દઈએ અને આ રીતના ફરાઈ જઈએ। શું કરીએ તાર, તમે જોઈ શકો આ બાજુ અમની રેલ દેખાય, અમની રેલવે પાટી। ફાઇનલી આપણે ચા પાણી કરી અને આવી જઈએ। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। આજ તો લાયા એ દબંગના ચશ્મા। તો આજે તો આપણું બાઇક જોઈ લીધું હોય બહુ મસ્ત, તમે જોઈ શકો। અને આ બાજુ એક ભાઈનું બાઇક જોયું હોય આપણી સાઈડનો સાંજનો નજારો। ઠંડો ઠંડો પવન આવે, આપણું બાઇક જોરદાર જોયું હોય, તમે જોઈ શકો। અને આપણે આ બાજુ ફરીએ એવું બાઇક જોઈ દીધું કમ્પ્લીટ। હોજે હમણાં મોડા ઘેર જવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે શેલ મારી અને ઘેર, તમે જોઈ શકો છો આપણી સાઈડનો નજારો। આ બાજુ બધા મોણો ફરી રહ્યા, પેલી બાજુ ધાબા પર પેલા કાકો ફરી, આ બધું પેલા ભાઈ રેતી ચાલે, કામકાજ ચાલ્યું સાઈડ ઉપર। આપણે એવું જઈએ આપણી ઓફિસમાં બેસીએ જઈ। તો મિત્રો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એવું નીકળી રહ્યા છીએ ઘરે। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। આપણે આપણું બાઇક લઈ અને નીકળી જઈએ, કામકાજ બધું બંધ થઈ ગયું। તો વિડીયોમાં બન્યા રહેજો, જોવાની બહુ મજા આવશે। બહુ મસ્ત આપણે બનાવી દઈએ, તમે જોઈ શકો આપણી સાઈડ છે। ઓફિસ બંધ કરી દીધી અને આપણે નીકળી રહ્યા છીએ ઘરે। તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ ઘેર। તો તમે જોઈ શકો છો ઘરે આવી ગયા છીએ। તો પપ્પા સેવા કરું માતાજીની, હજી સેવા કરી નહીં। મમ્મી રસોઈ બનાવે અને આપણે હાથ પગ ધોઈ જઈએ, પાછું જમવાનો ટાઈમ થઈ જાય। ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, આપણે એવું બેસીએ જમવા। તો તમે જોઈ શકો જમવા આજે રેંગણો જ બનાવ્યો, રીંગણ અને પાપડી અને ચૂરમું શું દાળ બનાવીએ, સારી શાખા દૂધીના ચણા દાળની સબ્જી અને બાજરીના રોટલા। તો આપણે જમી લઈએ, તમારે જમવાનું બાકી હોય તો જમી લો। પપ્પા આવીએ, સ્માઇલ આપું બહુ મસ્ત।
તો ફાઇનલી આપણે જમીન આવી જઈએ સાઈડ ઉપર ફરવા. તો તમે જોઈ શકો છો આપણી સાઈડમાં પેલા ભાઈ આવી રહ્યા ચોકીદાર ભાઈ, તમે જોઈ શકો આ બાજુ કૂતરા ફરી જાય. પેલા આપણા શેરુભાઈ ઊભા તમે જોઈ શકો. ચોકીદાર કાકા આવી જાય. આપણે કાલે તો બીમાર હતા, આજે તો થોડા હામાં થઈએ એટલે ઓટો મારવા આવી જઈએ. તો થોડું ફરશું અને પછી જઈને સૂઈ જઈશું. બસ આપણી ઓફિસો આજે તો અહીંયા બેસવાનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો બધી ઓફિસો લાઈન છે. તમને એક નવી વસ્તુ બતાવું. આજે ઓફિસ બાજુ આવ્યો એટલે બતાવી દઉં. બીમાર જેવો હતો પણ હું લાગે કે ભાઈ આજ તો જવા દે. તો તમે જોઈ શકો આપણા ત્યાં કમળના ફૂલ વાવવામાં આવે. કમળ વાયા કમળના છોડ મસ્ત નજારો હો. આપણે જો રહીએ ત્યાંનો તમે જોઈ શકો. આ બધું સારું જ લાગે. અમને તો અમે રહેતા હોય એટલે કોઈ નવાઈ ના લાગે. તમે જોઈ શકો ઓફિસો મસ્ત બનાવવામાં આવી. અને આ બાજુ મકાનનું પ્લાનિંગ છે. આ બધું આ રીતના ભાઈ મકાન બને 4 BHK 5 BHK અને ક્લબ હાઉસ. તો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એવું જઈને હોઈ જઈએ. તો જય માતાજી, ગુડ નાઇટ.